સૌથી મોટા સમાચાર જેની ખેડૂતો આશ માંડીને બેઠા હતા, કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા કે કુદરતે જે નુકસાન કર્યું છે, કુદરતે જે થપાટ મારી છે, એના ઉપર સરકાર મલમ લગાવે અને આખરે કેબિનેટની અંદર ચર્ચા અને જાહેરાત બાદ 1 મહિના પછી હવે મલમ લગાવવાની આજથી શરૂઆત થતી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે સહાયની જાહેરાત કરવામાં આવી છે। હેક્ટર દીઠ 13,500 ઉપરાંત 9,500 રૂપિયા ચૂકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પણ એ જ ખેડૂતોને કે જેમને 33% કરતાં વધુ નુકસાન છે અને વધુમાં વધુ 2 હેક્ટરમાં જ આ સહાય ચૂકવવામાં આવશે, એટલે કે ફૂદડીઓની વચ્ચે ઇન્વર્ટેડ કોમાની વચ્ચે આ સહાય ખેડૂતોને ચૂકવવામાં આવી છે। અન્નદાતા સુખી કહ્યા પછી 2 હેક્ટરની અંદર વધુમાં વધુ માત્ર 2 હેક્ટરની જ આ સહાય ચૂકવવામાં આવશે અને એ પણ 33% કરતાં વધારે બાગાયતી પાકમાં હેક્ટર દીઠ 30,600 રૂપિયા સહાય ચૂકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ કે શિયાળાથી લઈને આ ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યાં સુધી, એટલે કે હજી ઉનાળો મેઘરાજા એમ તો જામવા જ નથી દીધો, પણ શિયાળાથી લઈ ફેબ્રુઆરી મહિનાથી લઈ અને મે મહિના સુધી સતત માવઠું થયા કર્યું છે। 7 થી 8 વાર માવઠું થયું છે। ખેડૂતોની કમર ભાંગી ગઈ છે। ક્યાંક ખેતરની અંદર રહેલો પાક પલળી ગયો તો ક્યાંક એપીએમસીમાં મૂકેલો પાક પલળી ગયો। ખેડૂતોને માત્ર ને માત્ર નુકસાની જ વેઠવાની આવી છે। ત્યારે 13 જિલ્લાના 48 તાલુકાઓમાં નુકસાન થયું છે। કુલદીપભાઈ સગર મારી સાથે છે, ખેડૂત અગ્રણી, એમની સાથે વાત કરીએ કે આ સહાય જે સરકાર દ્વારા કુલદીપભાઈ જે જાહેર કરવામાં આવી છે 33% કરતાં વધારે નુકસાની હોય તો જ અને વધુમાં વધુ 2 હેક્ટરની, કઈ રીતે જુઓ છો આ સહાયને? મલમ છે ખરા અર્થમાં? જુઓ, એ 33%થી વધારે જે કહે છે હવે એ જોવું પડશે કે 33% તો એમણે નક્કી કર્યા ને, તે ખેડૂતો શું કહેતો ત્યારે મને હું કશું કહી ના શકું, કારણ કે ખેડૂતોને મારે સાંભળવા પડે। પણ મારે અહીંયા એ કહેવું છે કે અમે આ જ્યારે માવઠું થયું ત્યારના કહીએ છીએ કે આ 13,500ની જે પ્રતિ હેક્ટર મર્યાદા છે, 2 હેક્ટર મેક્ઝિમમ, અને બાગાયતી પાકમાં જે છે એ ઘણી ઓછી છે। સરકાર ધારે તો આપી શકે આમાં, કે આખા ગુજરાતમાં આ થયું નથી, બરાબર, અને આ આટલું લેટ કેટલા મહિના થયા? હું એક સવાલ મારી ચિંતા વ્યક્ત કરવી છે, ચૂંટણી થાય ત્યારે આટલી બધી વાર લાગે છે, ત્યારે પાર્ટીઓ કેમ બધું, હું એક પાર્ટીને નથી કહેતો, પણ જે પાર્ટીઓ કરતી હોય તાત્કાલિક રાતોરાત આમ કેટલા તામઝામ આખું તંત્ર ત્યાં કામે લાગી જાય છે, તો ખેડૂતોએ શું ગુનો કર્યો? એમ હું તમને પૂછું, 2 હેક્ટર જે ખેડૂતની જમીન, આમાં 2 હેક્ટરની મર્યાદા છે, કોઈ ખેડૂતની 2 હેક્ટરથી વધારે જમીન બધું જ એનું જતું રહ્યું, એનો શું વાંક છે આમાં? એનો વાંક ખરો કંઈ ખેડૂતનો, જેનું બધું જ જતું રહ્યું છે વાવાઝોડામાં, અને એકદમ મોઢામાં આવેલો કોળિયો એનો છીનવા આવ્યો? તો સરકાર આટલી તો સંવેદનશીલ બની શકી હોત ને ધારે જ તો। પણ સંવેદનશીલ સરકાર હોવાનું કુલદીપભાઈ કહેવાય છે, અને એની સાથે 2 હેક્ટરની જે વાત છે તો ખેડૂતો માટે હંમેશા એવું કહેવાય છે કે સીમાંત ખેડૂતને મદદ કરવા માટે, જે નાની જમીનનો માલિક છે એના માટે કદાચ આ 2 હેક્ટર એના માટેના ક્રાઇટેરિયા હોઈ શકે? આનો જવાબ તો સરકાર આપી શકે ને, પણ એમાં ખેડૂતને નુકસાન થયું હોય, માનો 2 હેક્ટરથી જેની જમીન વધારે હોય તેનો શું ગુનો કર્યો? અને તમે આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતોની પાસે કંઈ, માનો 2 હેક્ટરથી વધારે જમીન હોય, જેની 5 હેક્ટર જમીન હોય, તો એ કંઈ ઓડી કાર કે આ બધી કાર લઈને ફરતા નથી બિચારા, એમને માંડ 1 વર્ષથી બીજું વર્ષ ભેગું થતું હોય, કેટલા ખર્ચા કરવાના હોય, એટલે આવો ભેદભાવ ના કરાય। બિલકુલ, એટલે સંતોષ નથી ટૂંકમાં જે 2 હેક્ટરનો ક્રાઇટેરિયા લાગુ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા, કયા ક્રાઇટેરિયાના આધારે આ નક્કી કરવામાં આવ્યું છે, કેવી રીતે નક્કી કરવામાં આવ્યું છે, અને ખેડૂતોને ખરેખર આનાથી ફાયદો થશે કે કેમ, એ સવાલો ચર્ચાઈ રહ્યા છે। સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી વધુ વિગતો લઈએ। હિરેન, સરકારે આજે જાહેરાત કરી છે તેમાં પણ કેટલીક અસ્પષ્ટતા અથવા તો વિસંગતતા હોય તે પ્રકારની સ્થિતિ છે। કેટલા કરોડ રૂપિયાનું સમગ્ર પેકેજ છે તે અંગેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી। જે 48 તાલુકાઓનો ઉલ્લેખ છે તો 48 તાલુકાઓમાં 33% કરતાં વધુ કેટલું નુકસાન છે અથવા તો કેટલા હેક્ટર વિસ્તારમાં નુકસાન છે એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। સાથે જે જાહેરાત કરવામાં આવી છે કે 33% કરતાં વધુ નુકસાન થયું હશે તો 13,500 એટલે કે 33% કરતાં વધુ નુકસાન થયું હોય તો એસડીઆરએફના નિયમ મુજબ રાજ્ય સરકારે આ 13,500 આપવાના જ હોય છે, અને ખેતી અને બાગાયતી પાક માટે 13,500 ઉપરાંત વધારાના રાજ્ય સરકાર પોતાની પાસેથી 9,500 એમ ટોટલ 23,000 રૂપિયા પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ સહાય આ ચૂકવવામાં આવશે। એ જ પ્રકારે બાગાયતી પાકોમાં, પરંતુ એક વખત વાવ્યા પછી લાંબા સમય સુધી, એટલે કે કેરી જેવા બહુવર્ષીય પાકો છે એના માટેની જે જાહેરાત
જાહેરાત છે એમાં 18,000 રૂપિયા 33% કરતાં વધુ નુકસાન થયું છે તો હેક્ટર દીઠ 18,000 એસડીઆરએફના નિયમ પ્રમાણે અને વધારાના 12,600 એમ કુલ 30,600 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે એ પ્રકારની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જો કે સરકાર એસડીઆરએફના ધોરણ પ્રમાણે કેટલા કરોડ રૂપિયા ચૂકવશે અને પોતાની પાસેથી કેટલા કરોડ ચૂકવશે તેની કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જે જિલ્લાઓનો ઉલ્લેખ છે એ જિલ્લાઓમાં પણ ક્યાંક વિસંગતતાઓ છે, કારણ કે માત્ર શિયાળામાં જે કમોસમી વરસાદ થયો છે એ શિયાળા પૂરતો આ પેકેજ છે તેને મર્યાદિત રાખવામાં આવ્યું છે. ઉનાળામાં એટલે કે અત્યારે હાલ છેલ્લા 15 દિવસથી જે વાતાવરણમાં ફેરબદલ છે, વરસાદ આવી રહ્યો છે, આજની સ્થિતિએ પણ જે વરસાદ છે એનો ક્યાંય કોઈ સ્પષ્ટતા અથવા તો આની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો. આ માત્ર માર્ચ મહિના સુધીમાં જે કમોસમી વરસાદ થયો છે એના પૂરતી મર્યાદિત આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એમાં પણ 33% કરતાં વધુ નુકસાન કેટલા હેક્ટરમાં, કેટલા વિસ્તારમાં, કેટલા ખેડૂતોને થયું છે એ અંગેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા નથી કરવામાં આવી. સહાય માટે ફોર્મ ભરવાના રહેશે, પરંતુ ફોર્મ ક્યારથી ભરવાના એની પણ કોઈ સ્પષ્ટતા સરકારે હજી સુધી નથી કરી. બિલકુલ, એટલે આ તો અત્યારે તો વસ્તુ એવી થઈ કે હજી તો ભેંસ ભાગોળે ને છાસ છાગોળે જેવી વાત થઈ ગઈ, કારણ કે ફોર્મ ક્યાંથી લેવાના, ક્યારે ભરવાની શરૂઆત થશે, આ મે મહિના, એપ્રિલ મહિના, આ બધામાં જે નુકસાન થયું એનું શું, કઈ જ વાત નથી. હા, પણ ચૂંટણીની અંદર જ્યારે નેતાઓ ભાષણો કરતા હોય, કોઈ પણ પાર્ટીના હોય, મારો ખેડૂત કરીને કેવી વાતો કરતા હોય, આમ ખેડૂત ઓળ ઘોળ થઈ જાય એવી વાતો કરતા હોય, પણ જ્યારે ખેડૂતને સરકારની જરૂર પડે, જ્યારે ખેડૂતને ઉપરવાળાના મારથી બચવા માટે સરકારની છત્રછાયા, સરકારની એ છત્રીની, સરકારની ઓથની જરૂર પડે, ત્યારે સરકાર કહે કે 2 જ હેક્ટરમાં મળશે. હા ભાઈ, 2 હેક્ટરથી વધારેની આશા નહીં રાખવાની. 33% કરતાં ઓછું નુકસાન હોય તો એ આશા નહીં રાખવાની. અમે નિયમોમાં બંધાયેલા છીએ એટલા માટે નથી આપી શકતા. પણ ખેડૂતોનું શું કહેવું છે આને લઈને હવે એ જોઈ લઈએ. અમે ખેડૂત તરીકે તો માગીને આમ તો તમે જોઈ શકો તો થાકી ગયા છીએ. જ્યારે પણ રાહત જાહેર કરે છે તો એનું પૂરતા સમય પ્રમાણે મળતી નથી, એવું અમે ખેડૂત આજે પણ કહી શકીએ છીએ. જ્યારે ખેડૂત પાસેથી લેવું હોય ત્યારે સરકાર આવી જાય છે અને આપવું હોય ત્યારે લેટ કરે છે. આજે ઉનાળુ સિઝન પ્રમાણે તમે જુઓ તો કમોસમી વરસાદના લીધે ખેડૂતને ભારે એવું નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે પહેલો વરસાદ પહેલાં 2 સિઝનમાં તો કોઈ મળ્યું જ નથી અને આ સિઝનમાં મળવાની આશા હતી એ કોઈ મળે એમ છે ના. આ વરસાદ 4-5 દાડોથી આવે છે તે બધું રાહતાળ વાળી દીધું છે. નુકસાન એટલા નુકસાન થઈ રહ્યું છે એના કારણથી તો આપણા લોકો જો ત્યાંથી પૈસા લાવી નભાવતા હોય એનું પૂરું કરવું હોય થતું નથી, એટલે ઇન્દોગીઓને આ મરવાનો વારો આવે. એટલે ખેડૂતોના ભાગ્ય બદલવાની બહુ મોટી વાતો થાય છે, પણ જ્યારે અસલમાં બદલવાનું આવે, ખરા હાથમાં, જેમના હાથમાં છે ખરા અર્થમાં, એ જ નથી કરી શકતા. અને ઉપરથી કુદરત તો વેરી થઈને બેઠી જ છે અને એની સાબિતી તમારી સ્ક્રીન ઉપર અત્યારે ટીવીની અંદર તમને દેખાય છે. 10 દ્રશ્યોની અંદર દ્વારકા, દાહોદ, તાલાળા, અરવલ્લી, ગોંડલ, જંબુસર, ડાંગ, જુનાગઢ, કચ્છ, કાલાવડ, આ બધી જ જગ્યાએ, એટલે સૌરાષ્ટ્ર, કચ્છ આની અંદર આવી ગયું, દક્ષિણ ગુજરાત પણ આવી ગયું અને ઉત્તર ગુજરાત પણ આવી ગયું. એક મધ્ય ગુજરાતની અંદર થોડી રાહત આજની તારીખમાં દેખાઈ રહી છે, પણ બાકી આખા ગુજરાતને, મધ્ય ગુજરાતને છોડીને મેઘરાજાએ ધમરોળી લીધું અને બધે જ જાણે કે ચોમાસું બેઠું છે. ઉનાળો છે જ નહીં, ઉનાળો બાયપાસ થઈ ગયો છે. ઉનાળો પાક આ વખતે ખેડૂત લઈ બતાવે, જાણે એવી ચેલેન્જ મેઘરાજા આપતા હોય ખેડૂતોને, એવી હાલત અત્યારે જોવા મળી રહી છે. બધે જ જાણે આમ અષાઢ અને ભાદરવો જામી ગયો હોય બરાબરનો એવું અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને સાથે પવન પણ એવો ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે તાડપત્રીઓ ઢાંકી ઉપર, તો સામે પવન એવો વેરી બન્યો જંબુસરની અંદર કે તાડપત્રીઓ પણ ઉડાડીને જતો રહ્યો. ક્યાંક લગ્નના માંડવા પણ ઉડાડી દીધા. એટલે અત્યારે એક બાજુ ઉનાળાથી ચલો થોડી કાળઝાળ ગરમીથી રાહત મળી એટલો ફાયદો છે, પણ સામે પારાવાર મુશ્કેલીઓ પણ એટલી જ છે. એટલે શું પરિસ્થિતિ છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ બધે જ, મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ ફરી એક વખત કમોસમી વરસાદ જે છે તે અનેક શહેરોની અંદર જોવા મળી રહ્યો છે. આપણે દ્રશ્યો બતાવીશ. આ રાજકોટ શહેરના દ્રશ્યો છે. રાજકોટની બપોર બાદ જે વરસાદ જે છે તે ફરી એક વખત શરૂ થયો હતો. કમોસમી વરસાદ છેલ્લા સતત 7 દિવસથી જે છે તે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ જે છે તે વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના અલગ અલગ જિલ્લાઓની અંદર મોરબી છે, ધોરાજી છે, ઉપલેટા
રહ્યા છે જુનાગઢ છે, સોમનાથ, ગીર, અરવલ્લી છે, અલગ અલગ વિસ્તારો જે પોરબંદર છે, તમામ વિસ્તારોની અંદર છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદ જે છે તે વરસી રહ્યો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે રાજકોટ વિસ્તારમાં પણ બપોરે કાળઝાળ ગરમીની સાથે સાથે અષાઢી જેવો માહોલ જે છે તે દેખાયો હતો। ઉલ્લેખનીય છે કે કાળઝાળ ગરમી બાદ એટલે કે ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોને પણ ઘણું નુકસાન જે છે તે થયું છે। ઉલ્લેખનીય છે કે માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વરસાદ જે છે તે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટના પણ અલગ અલગ યુનિવર્સિટી રોડ છે, સાધુ વાસવાણી રોડ છે, તમામ જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતની જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં કમોસમી વરસાદ છેલ્લા સતત 7 દિવસથી વરસ્યો છે, તેમને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે। એટલે સવાલ એ જ છે કે એક અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો છે, હવે આને ઉનાળો કહેવું કે ચોમાસું વહેલું બેસી ગયું કહેવું એ જ સમજાય એવું નથી। અને હજી આ આફત આટલીથી પૂરી નથી થતી। આમ તો હવામાન વિભાગે કીધું હતું 4 અને 5 તારીખ ભારે છે, અને જે આગાહી હતી એ પ્રમાણે જે શરૂઆતમાં 10 દ્રશ્યો મેં આપને બતાવ્યા એમાં જ બધું જ દેખાઈ આવે છે કે કેવો ભારે વરસાદ પડી રહ્યો છે, બારે મેઘ ખાંગા થયા હોય એવી હાલત છે, નદીઓમાં જાણે કે નવા નીર આવી ગયા છે ચોમાસાની જેમ। પણ હજી આ આફત અટકશે ક્યારે? પહેલાં તો હવામાન વિભાગે કહ્યું હતું કે 6 તારીખ પછી થોડું જોર હળવું થશે, પણ અત્યારે નવા સમીકરણો શું જોવા મળી રહ્યા છે? કુદરતે કોઈ વળી નવી કરવટ લીધી છે, મોસમે વળી કોઈ રંગ બદલ્યો છે કે પછી આગાહી એ જ છે? શું કહેવું છે આગામી દિવસોને લઈને હવામાન વિભાગનું, હવે એ જોઈ લઈએ। अगले 3 दिन में गुजरात रीजन में, सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। उसका साथ साथ थंडरस्टॉर्म लाइटनिंग भी होने का संभावना है। तो गुजरात स्टेट आज होल देखा जाए तो नॉर्थ गुजरात में कुछ कुछ डिस्ट्रिक्ट में जैसे बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहाल, इवन साउथ गुजरात में छोटा उदयपुर, नर्मदा, सारे ईस्टर्न बेल्ट, तापी, डांग, इवन साउथ गुजरात में बलसाड़, नवसारी में भी हो सकता है। विन अहमदाबाद में भी संभावना है। सौराष्ट्र में काफी सारे डिस्ट्रिक्ट में बारिश का साथ साथ गाजवीज होने का संभावना है, और इवन कच्छ डिस्ट्रिक्ट में भी एक आध जगह में हो सकता है। આગળ વાત કરવી છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO મીટ જે ગોવામાં યોજાઈ છે ને 12 વર્ષ પછી પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતની ધરતી પર પગ મૂક્યો છે। પણ ભારતની ધરતી પર પગ મૂકતા પહેલા બિલાવલ ભુટ્ટોએ સૂચક વાત કરી હતી કે ભાઈ SCOનું સન્માન રાખવા, દ્વિપક્ષીય સંબંધો SCO સાથેના અમે સાચવવા માટે જઈ રહ્યા છીએ અને દુનિયાને બતાવવા માટે કે SCOનું કેટલું સન્માન અમે કરીએ છીએ। ભારત વિશે કશું બોલ્યા નહીં કે ગોવાના ભારત જઈ રહ્યો છું એના સિવાય, એટલે રસ્સી જલ ગઈ હૈ લેકિન બલ અભી તક નહીં ગયા। અને આ ઊંચી ને ઊંચી જ છે હજી પણ બિલાવલ ભુટ્ટોની। શું કહે છે બિલાવલ ભુટ્ટોનું અહીંયા આવવું, ભારત વિશે કંઈ ન બોલવું, અને અહીંયા આવી બિલાવલ ભુટ્ટોએ શું શું સાંભળવું પડી શકે છે? મનીષ પાસેથી સાંભળીએ। નુપુર ગીરે તો ગીરે લેકિન તંગડી ઊંચી, એ પ્રકારની જે કહેવત આપણે સાંભળીએ છીએ, પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ પાકિસ્તાન માટે બિલકુલ સેટ બેસે છે। કારણ કે 12 વર્ષ પછી કોઈ પાકિસ્તાનના રાજનેતા ભારતમાં આવ્યા હોય, કારણ કે 2014નો એ પ્રસંગ હતો જ્યારે પ્રધાનમંત્રી મોદી પહેલીવાર પ્રધાનમંત્રી પદે શપથ લેતા હતા, અને એ વખતે નવાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી હતા, તેઓ આવ્યા હતા। ત્યારબાદના ભારત અને પાકિસ્તાનના સંબંધો જે છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પુલવામા એટેકથી લઈને ઉરી આ તમામ ઘટનાઓ ઘટી છે, અને ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે બોલવાના પણ સંબંધો નથી રહ્યા। આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત પોતાનો દમ બતાવી રહ્યું છે, દુનિયાના મંચ પર ભારત પોતાની ધાક જમાવે છે, અને એવા સમયે પાકિસ્તાનની પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ, રોજબરોજ લોટ માટે લોકો હત્યા કરી દે તેવી પ્રકારની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન જે છે તે બે પોતાના જેની પાછળ એની અપેક્ષા છે, આ જે SCO જે આખા દેશોનું જે સંગઠન છે એમાં રશિયા અને ચીન એ બંને દેશો એવા છે કે જેની પાસેથી એની ઉમ્મીદ છે। ખાસ કરીને ચીન એનો મિત્ર દેશ છે, કારણ કે જ્યારે પણ એ ડૂબે છે ત્યારે ચીન એને હાથથી પકડીને બહાર લાવવાના પ્રયાસો કરતું જ હોય છે, અને એની પણ પોતાની એક અલગ મનસા છે જે મેલી મનસા છે, એ પાકિસ્તાનની જનતા ખૂબ સારી રીતે જાણે છે। પરંતુ જ્યારે બિલાવલ ભુટ્ટો ભારતમાં આવ્યા છે તો એમની મજબૂરી દેખાય છે ખાસ તौर પર, કારણ કે જ્યારે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ જે પ્રકારે ડામાડોળ છે, વિદેશી ફંડની એમને ખૂબ જરૂર છે અર્થતંત્રને બચાવવા માટે, એવા સમયે ચીન અને રશિયા પાસેથી એ આંતરરાષ્ટ્રીય ફલક પર પોતાના સંબંધો ખરાબ ન કરી શકે એ મજબૂરીને દર્શાવતું આ એમનું પગલું છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ભારત કોઈ પણ મંચ પર પાકિસ્તાન સાથે કોઈ મંચ શેર કરવા નથી માંગતું। ભારતે હંમેશા એક વાત પહેલાં રાખી છે કે પહેલાં આતંકવાદ પર વાત થશે ને પછી જ કોઈ બાકીની ચર્ચાઓ સાથે અમે પાકિસ્તાન સાથે કરી શકીશું। જ્યારે બિલાવલ ભુટ્ટો અહીંયા આવ્યા છે તો એ પણ તમને બતાવી દઉં કે એની જ પેઢીના ભુટ્ટો પરિવારમાંથી 3 લોકો અત્યાર સુધીમાં ભારતમાં આવી ચૂક્યા છે।
અટલ બિહારી વાજપેયી જ્યારે ભારતના 2002માં પ્રધાનમંત્રી હતા એ વખતે એમના માતાજી તેઓ બેનજીર અલી ભુટ્ટો પણ એ ભારતમાં આવ્યા હતા અને એમને પણ એક પ્રકારે બંને દેશો વચ્ચે સંબંધો સુધરે એના માટેના પ્રયાસો કર્યા હતા. પરંતુ એસસીઓ મીટ છે જે એક મજબૂત દુનિયાના મોટાભાગના દેશોમાંથી લગભગ 48% આબાદી એવી છે કે આ સંગઠનમાં આવરી લેવામાં આવે છે. અર્થતંત્રનો પણ મોટાભાગનો હિસ્સો આ દેશોમાંથી છે અને એવા સમયે ભારતમાં એમનું આવવું એક મજબૂરી દર્શાવે છે. બિલકુલ. અને ટૂંકમાં ખાલી જો એક વાક્યની અંદર કહેવું હોય તો એટલું કહી શકાય કે હવે ભારતની અંદર ભીખનો કટોરો લઈ અને શાહબાઝ શરીફે એમના વિદેશ મંત્રીને મોકલ્યા છે કે જાઓ ભાઈ જાઓ, જે થોડા ઘણા છૂટા ચિલ્લર કદાચ મળી જાય તો દેશની આબરૂ બચી જાય, પણ એવું થવાનું નથી, એ દુનિયા જાણે છે. ખેર, આગળ વાત કરવી છે માલિની પટેલ. જી હા, મહાઠગ કિરણ પટેલ, નટવરલાલ એના પાપમાં સહયોગી, એની પત્ની, એને લઈને એક મોટા સમાચાર મળ્યા છે કારણ કે એની પણ ધરપકડ કરવામાં આવી હતી. જામીન માટે તલપાપડ થઈ રહી હતી, છટપટાઈ રહી હતી અને આખરે સુનાવણી દરમિયાન શું થયું જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા. નુપુર, મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને સેશન્સ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે ગુજરાત નહીં છોડવાની અને સાથે જ પોલીસ તપાસ બાદ સાથ સહકાર આપવાની શરતે કોર્ટે આરોપીના જામીન છે તે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે માલિની પટેલ સામે બોપલ વિસ્તારમાં જે મકાન પચાવી પાડવાનો જે આક્ષેપ હતો તેના સામે મેટ્રો કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી હતી અને મેટ્રો કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અનેક રજૂઆતો કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે શરતી જામીન ઉપર માલિની પટેલના જામીન છે તે મંજૂર કર્યા છે. જી. અને આગળ વાત કરીએ તો જે કુસ્તીબાજો છેલ્લા 11 દિવસથી ધરણા પર બેઠા છે અને કોર્ટની અંદર પણ સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો, આખરે સુપ્રીમ કોર્ટે એમનો કેસ બંધ કરી દીધો છે. કેમ અને શું કહ્યું જાણીએ અજય યાદવ પાસેથી. અજય. निश्चित रूप में पूर्व महिला पहलवानों की तरफ से जो सुप्रीम कोर्ट में याचिका डाली गई थी उसमें दो मुख्य मांग रखी गई थी. पहली मांग तो यही है कि भारतीय कुश्ती संघ के जो अध्यक्ष हैं बृजभूषण शरण सिंह, उनके खिलाफ एफआईआर दर्ज हो. और दूसरी मांग ये थी कि चूंकि बृजभूषण शरण सिंह पॉलिटिकल आदमी हैं और खास करके उनका जिस तरह का बैकग्राउंड है, ऐसे में महिला खिलाड़ियों को सुरक्षा मिलनी चाहिए, खास करके जिनकी तरफ से याचिका डाली गई थी. तो आज सुप्रीम कोर्ट इसी मामले पर सुनवाई करते हुए कहा कि ये दोनों मांगे पहलवानों को जो थी याचिका में जो रखी गई थी वो पूरी हो चुकी है. ऐसे में इस सुनवाई को अब कैरी फॉरवर्ड रखना ठीक नहीं है. लेकिन जब पहलवानों की तरफ से और दूसरे मसले जब उठाए गए तब ये कहा गया सुप्रीम कोर्ट की तरफ से कि आपके पास जुडिशियल मजिस्ट्रेट या दिल्ली हाई कोर्ट, दो ऐसी संस्थाएं हैं जहां पर जाकर के कोई अन्य अगर शिकायत है तो उस मामले को आप दर्ज करा सकते हैं या वहां पे अपनी शिकायत कह सकते हैं. लेकिन ये सब सारी सुनवाई एक ऐसे वक्त में हुई जब दिल्ली के जंतर मंतर पर बीती रात न सिर्फ दिल्ली पुलिस बल्कि जो यहाँ पे पहलवान धरना दे रहे थे उनके बीच झड़प हुई थी, जिसमें पहलवानों की तरफ से दावा किया गया है कि 2 से ज्यादा पहलवान जो थे यहाँ पे धरना में जो शामिल थे वो घायल हुए हैं. हालांकि बाद में उनका मेडिकल करवाया गया था. लेकिन पहलवान इस पूरे मामले को लेकर के इतने गुस्से में हैं कि उनकी तरफ से कहा जा रहा है कि दिल्ली पुलिस जानबूझ के उकसावे की कार्रवाई कर रही है और उनको कहीं न कहीं प्रोवोक कर रही है. तो फिलहाल ये यहाँ पे तनाव बना हुआ है. लेकिन इस घटना के बाद दिल्ली के जंतर मंतर पर काफी जमावड़ा बढ़ गया. वहीं पहलवानों ने कहा है कि उनका धरना तब तक चलता रहेगा जब तक बृजभूषण की गिरफ्तारी नहीं हो जाती है. બિહારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી આમ તો જાતિ આધારિત ગણતરીને લઈને, વસ્તી ગણતરી લઈને ક્યારના જોર મૂકી રહ્યા હતા, એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા હતા, પણ એક મોટો ફટકો એમને મળ્યો છે. શું છે જાણીએ ભાવિની પાસેથી. બિહારમાં નીતિશ અને સરકારને બહુ મોટો ફટકો લાગ્યો છે. હાઈકોર્ટે આ ફટકો આપ્યો છે અને જાતિ ગણતરીની જે વાત હતી તેના ઉપર હાઈકોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે 2019માં જાતિ ગણતરી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી, ત્યારબાદ 2023માં જાન્યુઆરી મહિનાની 23 તારીખથી જાતિ ગણતરીની શરૂઆત પણ કરવામાં આવી અને મે મહિનાની 23 તારીખે આ જાતિ ગણતરી પૂર્ણ થઈ હતી, પરંતુ તે પહેલાં જ હાઈકોર્ટે તેના ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. અને આગળ વાત કરીએ, ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે આજે અને આ ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. આખરે આ હેલિકોપ્ટર ક્યાંથી ક્યાં ઉડી રહ્યું હતું અને કયું હેલિકોપ્ટર હતું એની તપાસ ચાલી રહી છે અને આ તપાસના અંતે તથ્યો પણ સામે આવ્યા છે. આખરે શું થયું એ હેલિકોપ્ટર સાથે? શું આ દુર્ઘટનાની અંદર કોઈ હતાહતના સમાચાર મળી રહ્યા છે? કેવી રીતે દુર્ઘટના સર્જાઈ? કશ્યપ પાસેથી જાણીએ તમામ વિગત. આજે કાશ્મીરના કિશ્તવાડમાં આ દુર્ઘટના છે તે ઘટી હતી અને પ્રાથમિક તારણ એવું સામે આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોઈ શકે છે. સેના દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન છે તે હજી નથી આપવામાં આવ્યું, કોઈ માહિતી તેમના દ્વારા શેર કરવામાં નથી આવી, પરંતુ પ્રાથમિક તારણ આ હોવાનું વાત જે છે તે કહેવામાં આવી રહી છે. બીજી તરફ જે સ્થળ ઉપર દુર્ઘટના ઘટી છે ત્યાં
રૂબરૂ જઈ ઘટના સ્થળની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને આખરે કયા કારણોસર આ દુર્ઘટના ઘટી છે તેને લઈને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. હાલ પ્રાથમિક માહિતી એ રીતની સામે આવી રહી છે કે અંદર 3 લોકો જે છે તે સવાર હતા, 2 પાયલોટ હતા અને એક અધિકારી હતા સેનાના. કોઈ જાનહાનિ છે તે થઈ નથી, પરંતુ પાયલોટને સામાન્ય ઈજા થઈ છે. બિલકુલ. અને આગળ વાત કરીએ કિસ્સો ચૌધરી પરિવારનો કે કેનેડાથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા નદીની અંદર અને બોટ ડૂબી ગઈ. અચાનક તોફાન આવ્યું વાતાવરણની અંદર. એની અંદર 1 મહિના પછી ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ નોંધાતા જ કેટલાક તથ્યો પણ સામે આવ્યા છે જે ખૂબ ચોંકાવનારા છે. આખરે શું છે જય પાસેથી જાણીએ. જી નુપુર, જે તથ્યો સામે આવ્યા છે ચોક્કસથી ચોંકાવનારા છે, કારણ કે જે પરિવાર કે જે બોટમાં જઈ રહ્યું હતું, બોટ પલટી જાય છે અને પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. પરંતુ આ સમગ્ર ઘટનામાં જે વાતો સામે આવી છે, ફરિયાદ જે થઈ છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ પરિવારને રસ્તા મારફતે ટેક્સીમાં લઈ જવામાં આવનાર હતા. ટેક્સીમાં લઈ જવા માટે એક વ્યક્તિ દીઠ 15 લાખ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા. એટલે કે કુલ 60 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા એજન્ટોને. જે 3 નામો સામે આવ્યા છે, નિકુલ અને સચિન વિયોલાની સાથે જ એક અર્જુનસિંહ ચાવડા, જે 3 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે કે જેઓ ફાઇનાન્સનો ધંધો પણ કરતા હતા અને તેમણે એવી બાંહેધરી આપી હતી કે ટેક્સીમાં જ લઈ જવામાં આવશે, પરંતુ ન ટેક્સીમાં ત્યાં પહોંચી ગયા પછી કેનેડા પહોંચ્યા બાદ તેઓને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. એટલે આ સૌથી મોટી અપડેટ સામે આવી છે અને તે 3 વ્યક્તિઓની સામે હાલ પોલીસ ફરિયાદ પણ થઈ છે. બિલકુલ, પોલીસ ફરિયાદ થઈ છે, પણ 1 મહિના પછી હવે પોલીસ જાગી છે અને આ 3 જણા કબૂતરબાજોને શોધવા માટે હવે લાગી છે. પોલીસની કામગીરી પર પણ ઘણા બધા સવાલો છે કે આ 1 મહિનાની અંદર શું કર્યું પોલીસે. આ ખબર હતી કે અહીંના જ આ લોકો છે, આ વસ્તુ થઈ છે મહેસાણામાં, તો કેમ એમને ઝડપવા માટેની કાર્યવાહી ના કરી. ઘણા બધા સવાલો છે, પણ ખેર આગળ વાત કરવી છે એક સૌથી મોટા જીએસટી ચોરની, જેણે 2700 કરોડના જીએસટીની ચોરી કરી છે. આખરે કોણ છે, કેવી રીતે આ કૌભાંડ આચરતો રહ્યો, આઝમ પાસેથી જાણીએ. આઝમ. 6 મહિના અગાઉ સુરત પોલીસે પ્રથમવાર એક રેડ કરી હતી અને એના અંદરથી જીએસટી કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઊંડાણપૂર્વક સુરતની ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના અંદર સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર ખાતે રેડો કરવામાં આવી હતી, જેના અંદર બોગસ દસ્તાવેજો, બોગસ પેઢીઓ બનાવીને જીએસટીની ઉપર ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ આંકડો શરૂઆતમાં 200 કરોડનો દેખાઈ રહ્યો હતો, ત્યારબાદ એ વધતો ગયો હતો. એક બાદ એક એના અંદર આરોપીઓ પકડાતા ગયા હતા. કેટલાક આરોપીઓને જામીન પણ મળી ગયા છે, તો કેટલાક હજુ પણ જેલમાં પણ છે. આના પહેલા પકડાયેલો જે મુર્શિદ આલમ આરોપી હતો, હાલમાં જે પકડાયો છે સુફિયાન છે. સુફિયાન સૌથી મોટો જીએસટી કૌભાંડીનો આરોપી તરીકે હાલ જોવામાં આવી રહ્યો છે, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી જોઈએ, કારણ કે જીએસટીના અધિકારીઓની મિલીભગત વગર તો આ કામ થયું જ ના હોઈ શકે. પરંતુ હજુ સુધી સુરત પોલીસને હાથે કોઈ પણ જીએસટી અધિકારીનું નામ ખોલ્યું નથી. સુફિયાનની ધરપકડ 6 મહિના બાદ સુરતની ઇકો સેલે કરી છે. વેલકમ બેક. અને આગળ વાત કરવી છે વધુ એક એરલાઇન્સ કંપની સાથે કિંગફિશર વાળી થઈ છે. આખરે કઈ છે આ એરલાઇન્સ કંપની, શું થયું અને કેમ મદદ માંગી રહી છે, આશુતોષ પાસેથી જાણીએ. આશુતોષ. જી, વર્ષ 2005માં શરૂ થયેલી ગો ફર્સ્ટ એરલાઇન્સ જે છે તેણે નાદારી નોંધાવી છે અને તેણે એનસીએલટી પાસે દાદ માંગી છે, કારણ કે ડીજીસીએ જે છે તે કાર્યવાહી કરવાનું છે, ત્યારે ડીજીસીએ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવે તે પ્રકારની દાદ જે છે તે માંગવામાં આવી છે. સાથે સાથે કોન્ટ્રાક્ટરો પોતાના વિમાન જે છે તે પરત ન લઈ લે તે માટે નિર્દેશ કરવા માટે માંગ કરી છે, કારણ કે કંપનીએ જે છે કે આગામી 9 તારીખ સુધી પોતાની તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે નુપુર, અને 15મી તારીખ સુધીનું બુકિંગ જે છે તે બંધ કરી દીધું છે. અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે, વેકેશનનો ટાઈમ છે, તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું એક જ હતું કે એન્જિનો ન મળવાથી જે છે તે ફ્લાઇટો રદ કરવી પડી છે, પરંતુ હવે એરલાઇન્સે જે છે તે નાદારી નોંધાવી છે અને તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાય તે માટે એનસીએલટી માટે તેમણે પણ દાદ પણ માંગી છે હાલમાં.